રાપર તાલુકાના કિશોર કિશોરીઓ માટે શિક્ષણ સુરક્ષા અને સમાનતાયુક્ત વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે સામાજિક માન્યતાઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા થાય તે માટે તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ સાથે સંવાદ. તાજેતરમાં જ એક પ્રોગ્રામમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તલાટીઓની કામગીરી બાબતે ચાબખા માર્યા છે, ત્યારે હવે ઈશાર સંસ્થા દ્વારા ગ્રામ્ય સચિવોને એક સાથે બોલાવીને એમની નૈતિક જવાબદારી સાથે સાથે સામાજિક જવાબદારીનું પણ ભાન કરાવ્યું છે. ઈશાર સંસ્થાના આયોજનમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન, તાલુકા વિકાસ અધિકારી ભૂપતદાન ગઢવી, જાણીતા એડવોકેટ મહેશદાન ગઢવી, પ્રદેશ તલાટી મંડળના આગેવાન વિજયગીરી ગોસ્વામી, રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ શ્રી બળદેવભાઈ પરમાર અને વિશાળ સંખ્યામાં હાજર રહીને રાપર તાલુકાના તલાટી મંત્રીઓએ બેટી બચાવો બેટી પઢાઓ મંત્રને ચરિતાર્થ કરવા તૈયારી બતાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈશારના સેજલબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે આવકારવું છે. ખાસ તો રાપર તાલુકામાં સામાજિક જાગૃતિ લેવા માટે ઈશાર સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે એનો હું અવારનવાર સાક્ષી બન્યો છું. માનવ દ્વારા ઈશાર સંસ્થાના લગભગ પ્રોગ્રામોમાં બેન દ્વારા જાણ કરવામાં આવે અને એ પ્રોગ્રામ એવો હોય કે ક્યાંક ને ક્યાંક એનાથી તાલુકામાં જાગૃતિ આવતી હોય છે. આજે પણ એવો પ્રોગ્રામ હતો. બાળ સુરક્ષા અંતર્ગત સામાજિક માન્યતાઓમાં પરિવર્તન થકી કિશોર કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ, અને એમાં ગ્રામ્ય સ્તરના જેને સચિવ કહી શકીએ એવા બધા તલાટીઓને બોલાવવામાં આવ્યા હતા. ખાસ તો આજની તારીખમાં જો જોવું હોય તો અનેક તલાટીઓની ફરિયાદ આવતી હોય છે, પણ અત્યારે આપણો વિષય નથી. ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે તલાટીઓ જો ખરેખર બેને જે પ્રયાસો કર્યા છે એ આજે હું બેન પહેલાં તમને અભિનંદન આપું છું. કારણ કે આ તલાટી એક એવી સરકારની એક એવી સમજી લો કે જે સચિવ કામ કરતો હોય લોક સશક્ત વિધાનસભામાં, એ કામ અહીં તલાટીઓનું છે. પણ કમનસીબે આપણા તાલુકામાં એક તલાટી પાસે 4-4, 5-5 ગામ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ તલાટીઓ નથી તો પોતાની સેવામાં પહોંચી શકતા કે નથી કોઈ ગામનું કલ્યાણ થતું. પરિણામ શું થાય છે બેન કે એક ગામમાં તમે જાઓ ને તો ગટરો છલકાતી હોય, કચરાના ઢગલા હોય, તલાટીઓની હાજરી ન હોય, વહીવટદારો ભીખાઈ ગયા હોય. પણ ક્યાંક ને ક્યાંક આજે તમે જે આટલા બધા તલાટીઓને હાજર રાખવામાં સફળ થયા છો ને એ બદલ તમને અભિનંદન. અને ખાસ તો આજનો જે પ્રોગ્રામ હતો, કવિરાજ તમે જ્યારે અહીંયા નાયબ ટીડીઓ તરીકે ઉપસ્થિત છો ત્યારે બેનના કાર્યક્રમને આજના કાર્યક્રમ આજે કાર્યક્રમ છે ખૂબ સફળ ગયો છે અને અમે વહીવટ તરફથી અમારા તમામ તલાટી મિત્રોને સૂચિત કરી અને બધાને આઈકને હાજર રાખી અને આજના કાર્યક્રમને સફળતા માટે પ્રયત્નો કર્યા છે. વધુમાં કહું તો આ જે બહેનનો જે આ કાર્યક્રમ છે બેટી બચાવો બેટી પઢાઓ, તો આ બાબતે મારે એટલું ચોક્કસ કહેવું પડે કે આ બાબતે જે તે વખતે જે તે સમયના કવિઓ પણ જાગૃત હશે જ. કારણ કે એ વખતે પણ એમણે કવિતાઓમાં કે દોહાઓમાં લખ્યું છે, કાઉ ઝાઝા કાગુલિયા, કાઉ ઝાઝા કપૂત, હકડીશી ધીયણ ભલી અને હકડો ભલો સપૂત. એનો મતલબ એ થાય ઘણા છોકરા નહીં સારા, ઘણા પરિવારમાં બહુ મોટો પરિવાર નહીં સારો, એટલે એની સાથે સાથે આરોગ્ય વિભાગનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. એટલે બહુ છોકરા નહીં સારા, એક જ દીકરી, કારણ કે માંગી કવિ એટલા માટે પહેલી એક દીકરી જ માંગી છે. એમ એકડીશી ધીયણ ભલી અને હકડો ભલો સપૂત, કાંઈ એક છોકરો હોય તો સારો. એટલે એ બધાએ કાર્યક્રમને જે ભાગરૂપે આજને આ અહીંયાના કાર્યક્રમમાં બહેનો દ્વારા જે કાંઈ મંતવ્ય આપવામાં આવ્યું એમાંથી એટલે બધા જાગૃતિ મળી છે. કાનૂની નિયમો અને કાનૂની જે કલમો છે એ બાબતે પણ માહિતગાર કરી અને વધુમાં વધુ બહેનોનો વિકાસ થાય, દીકરીઓનો વિકાસ થાય, અભ્યાસ કરે દીકરીઓ, આ બાબતના ખૂબ પ્રયત્નો મંડળ દ્વારા અને આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દર્શક મિત્રો, ખાસ તો કવિરાજે બહુ સારી વાત કરી. બેન, દીકરીઓની વાત કરવાની હોય ને તો હું ફરી એક વખત અહીં પદમપરની બાજુમાં આવેલી માલિયાસર વાંટ શાળાની વાત કરી. 79 દીકરીઓ ત્યાં ભણે છે. કવિરાજ, 79 દીકરીઓ ભણે છે. 10 કોમ્પ્યુટર છે, 3 પ્રોજેક્ટર છે. જ્યોતિગ્રામ લાઇટ ન હોવાના કારણે એક સિંગલ ફેસમાં આવતી લાઇટના કારણે આ નથી તો કોમ્પ્યુટરનો બેન ઉપયોગ થઈ શકતો કે નથી તો પ્રોજેક્ટરનો ઉપયોગ થઈ શકતો. વારંવાર આ લોકોએ જ્યોતિગ્રામ યોજના માટે અરજીઓ કર્યું. હું માનું ત્યાં સુધી બાપભાઈ મોર નામના એમના આચાર્યએ લગભગ 15 કિલા વજન થાય ને એટલી અરજીઓ કરેલ છે. એને થપ્પા લાગી ગયા છે. પણ આ 79 દીકરીઓ માટે જ્યોતિગ્રામ લાઇટની યોજના હજી સુધી ત્યાં પહોંચી નથી. તમારા પ્રયત્નો બહુ સારા હોય છે બેન. એટલે મને છે ને જે મેન મુદ્દા છે જે અત્યારે હું તમને તમારા ધ્યાને મૂકવા માગું છું કે આપણે બેટી પઢાઓ બેટી બચાવોની વાતો કરીએ છીએ, પણ હકીકતમાં એવું થતું નથી. 79 દીકરીઓ એક જ શાળામાં ભણતી હોય ને એને જો લાઇટે પૂરી ન પહોંચાડી શકતા, રોડ માટેનો હું માનું છું ત્યાં સુધી મંજૂર થઈ ગયું છે, પણ આ વ્યવસ્થાઓ મળતી નથી બેન. ખાસ તો તમારા આજના પ્રોગ્રામને જે તમે તલાટીઓને અહીં બોલાયા અને તલાટીઓના ધ્યાને જે કાંઈ નાખ્યું હશે હું
ત્યારે હું હાજર નહોતો, પણ આખો પ્રોગ્રામને તલાટીઓની હાજરી સામે અમે જે કાર્યક્રમ અહીંયા ચલાવી રહ્યા છે કે ખાસ કરીને સમાનતાની વાત કરી રહ્યા છે. આપણે દીકરો દીકરી એક સમાન એમ બોલીએ છીએ, પણ હકીકતમાં સામાજિક માન્યતાઓ એ સમાનતાયુક્ત વાતાવરણ પૂરું નથી પાડી રહ્યા. આપણો ટકાઉ વિકાસના ગોલની વાત કરીએ તો એમાં પણ આપણે કીધું છે કે ભાઈ અમે અમારા ગામના લેવલથી અમે સમાનતાની વાત મૂકવા માંગીએ છીએ, અને એટલે જ કદાચ સરકારશ્રી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમો જેવી યોજનાઓ, મહિલા સશક્તિકરણ હબ, સખી સેન્ટર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, આ બધી યોજનાઓ કદાચ એના જ નિષ્કર્ષ સ્વરૂપે છે કે આપણે ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપવા માંગીએ છીએ. તો અમને એ સમજાય છે કે આ સુરક્ષા આવા છેવાડાના વિસ્તારમાં આ સુરક્ષાની વાત પહોંચી શકે અને લોકોની માનસિકતા પણ બદલાય કે દીકરીઓને ઘરની બહાર અસુરક્ષાના કારણે બહાર નથી કાઢવામાં આવતી કે દીકરી સલામત નથી એવું માનવામાં આવે છે. પણ જો દીકરાઓ સાથે પણ કામ કરવામાં આવે અને દીકરાઓ પણ એ વાતાવરણ પૂરું પાડે કે દીકરીઓ સલામત રીતે ઘરની બહાર નીકળીને પોતાનું શિક્ષણ પૂરું કરી શકે, પોતે જે રસ્તે પોતાનું સપનું જીવી શકે, એના માટેના બધા પ્રયત્નો છે. આપ જે કહો છો એવા પ્રશ્નો અનેક છે ઘનશ્યામભાઈ, અને તાલુકામાં જો પ્રશ્નોની વાત કરવા બેસીએ ને તો બીજું કાંઈ કામ પણ ના થઈ શકે. પણ અમારો ઈરાદો હંમેશા એવો રહ્યો છે કે જ્યાં નાના નાના કામો થયા છે એને આપણે ઉજાગર કરીએ. જેમ કે હમણાં જ બહેને કીધું કે એને બાળ લગ્ન રોક્યા, એક બહેને કીધું કે અમે 2 દીકરીઓને ભણાવી. તો મને લાગે છે કે આ વાતાવરણમાં જે કામો આવા થયા છે એને આપણે ઉજાગર કરીને બહાર કરીએ તો કદાચ આ જ વિસ્તારના બીજા લોકોને પણ સમજાય કે આ એક દીકરી ભણી શકી તો હું કેમ ના ભણું. અને એના માટે થઈને જિલ્લા તંત્રમાંથી અને તાલુકા તંત્રમાંથી જે પણ કંઈ સહકાર અમે જ્યારે પણ કહીએ છીએ ત્યારે બેન હાજર આવે છે, સાહેબ પણ હાજર હોય છે. અને આ કામ કરતાં કરતાં અમને સમજાયું કે હવે બાળ લગ્નના કાયદામાં અને પોક્સો એક્ટના કાયદામાં તલાટીની ચોક્કસ પ્રકારની ગામ લેવલ પર એક શિક્ષિત વ્યક્તિ તરીકે કે અધિકારી તરીકે એની ભૂમિકા બને છે. તો આ પહેલી વખત અમે તલાટી ભાઈ બહેનો સાથે ભેગા થઈને એક આ સંવાદ સાધ્યો છે. આ હજી શરૂઆત છે. હવે જેમ જેમ અમને જ્યાં જ્યાં લાગશે કે તલાટી ભાઈ બહેનોને પણ લાગશે કે અમારે આ વાત વધારે જાણવી છે તો એમની સાથે મળીશું. પણ મને લાગે છે કે જે તલાટી ભાઈ બહેનો બહારગામથી બીજા જિલ્લામાંથી અહીંયા આવ્યા છે તો એક વાગડના હવે તો વતની તરીકે અને અમે બધા જ વાગડના તરીકે અમારે એ પણ કહેવું છે કે આપને પણ જ્યાં કંઈ મુશ્કેલી પડે અને આપના કામમાં જ્યાં કંઈ તમને અડચણ જેવું લાગે તો અમે પણ આપની સાથે છે. આપણે સાથે મળીને એક ગોલ, જે માન્યતાઓ બદલવી છે, દીકરા દીકરીને સમાન બનાવવા છે, દીકરીઓ શિક્ષણ લઈ શકે, દીકરાઓ શિક્ષણ લઈ શકે એવું વાતાવરણ બનાવવું છે, એના માટેના બધા પ્રયત્નો છે. જી દર્શક મિત્રો, હું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ મહેશભાઈ ગઢવીને મળું. એનાથી પહેલાં આપણી સાથે અત્યારે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન છે. બેન, શું કહેશો? નમસ્કાર, હું અવની રાવલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી. આજનો જે કાર્યક્રમ હતો એ કિશોરી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતનો કાર્યક્રમ હતો. અને ખાસ કરીને તલાટીશ્રીઓ જે ગ્રામ્ય લેવલ ઉપર કામ કરતા હોય છે ને એમની શું ભૂમિકા હોય છે એ અંતર્ગતની માહિતી હતી. અને ખાસ કરીને પોક્સો એક્ટ કે જેમાં બાળકો સાથે જે જાતીય સતામણી થાય છે અને એમને અટકાવવા માટે કાયદા દ્વારા કેવી કેવી જોગવાઈઓ છે એમના માટે પણ કાનૂની સેવા સત્તા મંડળમાંથી જે સાહેબ ગઢવી સાહેબ આવ્યા હતા એમને સારું માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે બાળ લગ્ન અટકાવવામાં પણ પંચાયતની શું ભૂમિકા હોય છે એમની પણ વાત કરવામાં આવી. બીજું, અત્યારે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સની કામગીરી પણ પંચાયત લેવલથી થઈ રહી છે. તો એમાં આપણે બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ, કિશોરી સશક્તિકરણ એ બધાને આવરી અને પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણે કેવી રીતે આવરી શકીએ એનું એક સંકલન માટેનું આપણે તલાટી મંત્રીશ્રી સાથેનો એક સંકલનનો એક હેતુ હતો. અને ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારી શ્રીએ પણ આમાં ખૂબ સારો સહયોગ આપ્યો છે અને બધા તલાટીશ્રીઓને અહીંયા ઉપસ્થિત રાખવા માટે સૂચના આપી અને તલાટી મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો ખૂબ સારો એવો એક મેસેજ છે એ ગ્રામ્ય કક્ષા ઉપર ગયો છે. ને સૌથી વધારે ધન્યવાદ તો સેજલબેનનો છે કે એમણે આવું આઈડિયા આવ્યો કે ભાઈ આવું એક કાર્યક્રમ કરવું જોઈએ. અને જિલ્લા અને તાલુકા માટે હંમેશા એક બ્રિજ બનાવવા માટેનો પ્રયત્ન છે એ હંમેશા સેજલબેન છે એ કરતા રહેતા હોય છે. તો એના માટે ઈસાર સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. દર્શક મિત્રો, સેજલબેનની વાત આવી એટલે ફરીથી એકવાર હું કહી કે રાપર તાલુકાના જે જાગૃત નાગરિકો છે એમને એકવાર ઈસાર સંસ્થાના સંકુલની મુલાકાત લેવી જોઈએ. ત્યાં સેજલબેનના એક કવિરાજ એક સેજલબેને લાઇબ્રેરી બનાવી છે જેણે મૂકી દીધું હોય ભણવાનું 5મા ધોરણથી. તે પછી એના ઉપયોગી જે માર્ગદર્શન સેજલબેન દ્વારા પૂરું પડાઈ રહ્યું છે એ આપણા તાલુકાના શિક્ષણ માટે ક્યાંક ને ક્યાંક એક માઇલસ્ટોન છે. પણ અત્યારે જે વાત થઈ કવિરાજ, ખાસ તો દર્શક મિત્રો, મહેશભાઈ ગઢવીને મા ન્યૂઝના દર્શકો મહેશભાઈ ગઢવીથી અજાણ્યા નથી. કારણ કે આપણે અવારનવાર નાની ઉંમરે જે એમણે કાનૂની ક્ષેત્રે કામ કર્યું છે, તમે અવારનવાર કચ્છ મિત્ર ખોલો એટલે મહેશભાઈને કેસ જીત્યો એના સમાચાર તમને ચોક્કસ જાણવા મળે. એટલે એક કાનૂની ક્ષેત્રે ઉભરતો સિતારો છે. શું કહેશો?
ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ બારોટ અને મા ન્યૂઝ જે આપે મને હમણાં શુભકામના અને અભિનંદન પાઠવ્યા એના માટે તો પહેલો તમારો આભાર માનું છું. અને જે કાયદા અંતર્ગત જે કહેવાય કે મારી પ્રેક્ટિસ છે એને 5 વર્ષ જેવું થયું છે. અને જે કહેવાય કે વકીલ તો 80 વર્ષનો હોય તો એની પ્રેક્ટિસ જ કહેવાય, અને ડૉક્ટર કે વકીલ જે છે એની પ્રેક્ટિસ જ કહેવાય, એ ચાહે ગમે તે ઉંમરનો હોય. એટલે આપે જે મને અભિનંદન પાઠવ્યા એના બદલ આભાર. આજે જે અહીં રાપર તાલુકાના તલાટી મંડળ સાથે જે મારા ભાગે વિષય આવ્યો હતો કે પહેલું તો બાળ લગ્ન સુરક્ષા અને બીજું કે પોક્સો, એ અંતર્ગત મેં જે કાંઈ મારી જાણકારીમાં હતા અને જે કાયદાની એ અંતર્ગતની બાળ લગ્ન સુરક્ષાની અને સાથે સાથે પોક્સોની જે જોગવાઈઓ છે એની જોગવાઈઓથી મેં અવગત કર્યા હતા. અને ગ્રામ પંચાયતમાં અને એમાંય વિશેષમાં રાપર તાલુકાની ગ્રામ પંચાયતમાં જે કાંઈ મેં એક નિવેદન પણ એમને કર્યું કે આપના ધ્યાને એવા કોઈ કિસ્સા આવે તો આપ તાત્કાલિક ધોરણે એમના માતા પિતા, એમના પરિવારથી અને જે છે એ કન્યા અને જે વરપક્ષ છે એ બંનેને સાથે રાખીને એમની સાથે સંકલન કરી અને એમને સમજાવવાનો, પહેલાં તો ઘર મેળે જો પ્રયત્ન કરે અને ઘર મેળે સમજાવટ થઈ જાય તો પહેલો પ્રયત્ન કરી અને એ જે છે બાળ લગ્નને અટકાવવા જોઈએ. અને સાથે સાથે મેં જે પોક્સો કાયદા અંતર્ગત જે કાયદો 2012ની સાલમાં અસ્તિત્વમાં આવ્યો છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, એ કાયદા અંતર્ગત પણ જે કાંઈ એમના ગ્રામ પંચાયત વિસ્તારમાં, કારણ કે જવાબદાર અધિકારી તરીકે પંચાયતના જવાબદાર અધિકારી તરીકે એમની એક જવાબદારી જે છે એ ક્યાંક ને ક્યાંક બનતી હોય છે, તો એમને એ પંચાયતમાં રહી અને લોકો સાથે રહી એક્ટિવ રહી અને એવા કોઈ કિસ્સા ન બને અને એવો કોઈ ગુનાહિત અપરાધ થાય તો એ પહેલાં અટકી જાય એવું એમને જે છે મેં માહિતી પૂરી પાડી હતી. બસ એટલું છે. તો દર્શક મિત્રો, આ તો ઈશાર સંસ્થા દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ગ્રામ્ય સ્તરના ફરીથી એકવાર કહું કે સચિવો જેમને ગામની આખાની જવાબદારી હોય, પણ અત્યારે હું બનતો નથી હોતું. આગેવાનોને વારંવાર અરજીઓ કરવી પડે, બદલાવા માટે અરજીઓ કરવી પડે. આ ક્યાંક તલાટી મિત્રોની જેને કહી શકાય ને કે હું તો એવું માનું છું કે ખામી જ છે, પણ આપણે આશા રાખીએ કે જે ગ્રામ્ય સ્તરે સેવાનું માધ્યમ જેમને મળ્યું છે, જે પોતાના સરકારી પગાર લઈને જે એમને સેવા આપવાની હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક ઊણા ના ઉતરે ને હવે પછી કોઈ આગેવાનોની ફરિયાદ ના રહે એવી અપેક્ષા સાથે ઘનશ્યામ બારોટ, મા ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258 040404